ચાલો, વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તમને આપણે એકાઉન્ટની અંદર પાર્ટ 2 એમાં આપણું છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહપત્ર, આ ચેપ્ટર મિત્રો આપણે શરૂ કરાયું છે. આજે તમને રોકડ પ્રવાહપત્રકમાં રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કઈ રીતે મળે એ આપણે સમજવાનું છે. પોઈન્ટ નંબર 2 કે આપ જાણો છો કે આ ચેપ્ટરની અંદર કુલ 3 રીત છે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ જે 3 રીતો છે એમાં દાખલાઓ માત્ર એક જ રીતના આવશે. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહના, કામગીરીની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ એના દાખલાઓ તમને પૂછાશે નહીં, પરંતુ વર્ગીકરણ આવશે એ ફાઇલ. એટલે રોકાણની પ્રવૃત્તિમાં તમારે 2 પદ્ધતિ તમારે ફાઇટ આપવી પડશે. એક, એનું વર્ગીકરણ પણ તમને આવડવું ફરજિયાત છે, અને પોઈન્ટ નંબર 2, આના દાખલાઓ પણ આવશે જે તમને આવડવા જરૂરી છે. તમને દાખલાઓ ક્યારે આવડી શકે કે જ્યારે તમે એ પ્રવૃત્તિનું પૂરેપૂરું તલસ્પર્શી જ્ઞાન હોય, પૂરેપૂરું નોલેજ હોય તમારી પાસે. તો રોકાણની પ્રવૃત્તિ એટલે શું, પહેલા આપણે એ સમજવું. આજે આપણો પોઈન્ટ છે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકાણની પ્રવૃત્તિમાંથી કઈ રીતે રોકડ પ્રવાહ ઉદ્ભવે, તો રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ આપણો આજનો મેઇન પોઈન્ટ છે. બરાબર ધ્યાન આપજો. તો રોકાણની પ્રવૃત્તિ એટલે શું? રોકાણની પ્રવૃત્તિનો અર્થ એવો કરવામાં આવે છે કે તમે કોઈ પણ લાંબા ગાળાની મિલકતો, પછી એ મિલકતો દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, તો લાંબા ગાળાની મિલકતો, દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતો તમે ખરીદો કે વેચાણ કરો, તો એને આપણે સામાન્ય અર્થમાં રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. જો તમે આવી મિલકતોનું વેચાણ કરો તો તમને ધંધામાં રોકડ આવે છે, તો એને કહેવાય છે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. જો તમે આવી કોઈ મિલકતોની ખરીદી કરો તો એને આપણે ધંધામાંથી રોકડ જાય છે. તમે મિલકત ખરીદો તો પૈસા આપણે દેવા પડે, તો જો તમે આવી કોઈ મિલકત ખરીદો તો ધંધામાં રોકડ જાય છે, એને કહેવાય છે આવક રોકડ પ્રવાહ. તો તમારા ધંધાકીય એકમમાં કેટલી રોકડ આવી અને કેટલી રોકડ ગઈ, પણ એ ધ્યાન આપવાનું એ રોકાણની પ્રવૃત્તિમાંથી હોવી જોઈએ. તો એના આપણે અર્થ આપ્યો છે કે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણ. લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણ. લાંબા ગાળાની મિલકત 2 હોય, એક દ્રશ્ય, અદ્રશ્ય. જમીન, મકાન, યંત્ર, સાધનો, વાહનો, ફર્નિચર, આ બધી આપણી દ્રશ્ય મિલકત કહેવાય. જ્યારે અદ્રશ્યમાં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે. તો આની તમે કોઈ પણ મિલકત હોય એ મિલકતોનો ખરીદી અને વેચાણની તમે જે પ્રવૃત્તિ કરો તો એને રોકાણની પ્રવૃત્તિ કહેવાય. પોઈન્ટ નંબર 2, અન્ય રોકાણ. યાદ રાખજો, મિલકત સિવાયના પણ આપણા અમુક રોકાણ હોય. તમને એમ કે પ્રોવિડન્ટ ફંડના રોકાણ,
ગ્રેચ્યુટી ફંડ. તો આ સરકારી જામીનગીરીમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટમાં રોકાણ, તો તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરો જેમાં સમયગાળો આપ્યો ન હોય તો એ 100% લાંબા ગાળાનું રોકાણ થયું હતું. તો તમારે આવા જે તમારા રોકાણ અને મિલકતો ખરીદ વેચાણ જે પ્રવૃત્તિમાં કરવામાં આવે, આમાં એક ધ્યાન આપજો, રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. કારણ કે રોકડ એ ધંધાની સૌથી વધુ પ્રવાહી મિલકત છે, અથવા રોકડ છે એ ચાલુ મિલકત છે અથવા ટૂંકા ગાળાની મિલકત છે. તો તમે બધી મિલકતોને ખરીદ વેચાણનો સમાવેશ કરી શકો. રોકડ અને રોકડ સમકક્ષ આપણે આગલામાં વિડીયોમાં સમજાવ્યું હતું કે રોકડ કોને કહેવી, રોકડ સમકક્ષ કોને કહેવી. રોકડ અને રોકડ સમકક્ષ છે એનો અહીંયા સમાવેશ કરવામાં આવતો નથી. તો યાદ રાખવાનો, વ્યાખ્યા: લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણની પ્રવૃત્તિ કે જેની અંદર રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ કરવામાં આવતો નથી. તો આવી પ્રવૃત્તિને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. હવે આપણે આની અંદર ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં ચોથો દાખલો, તમારે ટેક્સ્ટબુક જે છે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની અંદર ચોથો દાખલો છે મિત્રો, પેજ નંબર 285 ઉપર, પેજ નંબર 285 ઉપર ધ્યાન આપજો. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ તમારે ગોતવાના છે. તો પહેલા ઉપરની જે વિગતો આપી છે ચોથાની અંદર કે ઉપર જે આપ્યું છે એમાં તમારે જે રોકાણની પ્રવૃત્તિ હોય એ ઓળખવાની છે, વર્ગીકરણ કહેવાય. તો મિત્રો એક પછી એક વ્યવહારોએ જોતા જઈએ. તમારે જોતો જાઓ. સૌપ્રથમ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ સ્વાધ્યાયની અંદર આપણો ચોથો દાખલો છે. રોકાણની પ્રવૃત્તિ હોય એને આપણે કુલ બે ભાગમાં વહેંચી શકાય. એક આવક રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહ, અને બીજું જાવક રોકડ પ્રવાહ. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ એટલે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહની વ્યાખ્યા આપણે આપી કે તમે કોઈ પણ લાંબા ગાળાની મિલકતો કે રોકાણ ખરીદો કે વેચો તો એની આપણે રોકાણની પ્રવૃત્તિ કહેવાય. રોકાણની પ્રવૃત્તિમાંથી જે પ્રવાહ ઉદ્ભવે એના બે પ્રકાર છે, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. જો તમે કોઈ પણ મિલકતોનું વેચાણ કરો, મિલકતોના વેચાણમાંથી જે પ્રવૃત્તિ પ્રવાહ આવે એ આવક રોકડ પ્રવાહ કહેવાય. કોઈ પણ મિલકતોના વેચાણમાંથી જે પ્રવાહ ઉદ્ભવે, મિલકતોના વેચાણમાંથી જે પ્રવાહ ઉદ્ભવે એ પ્રવાહને આપણે આવક રોકડ પ્રવાહ કહેવાય. અને મેં રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ. જો તમે કોઈ પણ લાંબા ગાળાની મિલકતો કે રોકાણોનું વેચાણ કરો તો એ આવક રોકડ પ્રવાહ કહેવાય. અને જો તમે આવા લાંબા ગાળાની મિલકતો કે રોકાણોની ખરીદી કરો તો જાવક રોકડ પ્રવાહ કહેવાય. મિલકત વેચો એટલે પૈસા ધંધામાં આવે એટલે આવક રોકડ પ્રવાહ. મિલકત ખરીદો એટલે તમારે પૈસા ચૂકવવા પડે એટલે જાવક રોકડ પ્રવાહ. હવે આવક રોકડ પ્રવાહમાં કોઈ કઈ વસ્તુ આવી શકે મેઇન બાબત એક પછી એક અહીંયા લખવામાં આવી છે. પહેલું કીધું છે કાયમી દ્રશ્ય મિલકતોનું વેચાણ. ઉદાહરણ તમને આપું, મકાન, ફર્નિચર,
વાહનો વગેરે. તમે કોઈ પણ મકાન, ફર્નિચર, વાહનો, યંત્રો આ બધાનું વેચાણ કરો તો એ મિલકત કેવી હોય મિત્રો? કાયમી દ્રશ્ય મિલકતનું વેચાણ. એ પેલો પ્રકાર થયો કાયમી દ્રશ્ય મિલકતનું વેચાણ. અહીંયા આવી શકે. હવે કાયમી અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકતમાં પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર. આપણે કોમ્પ્યુટર હોય ને, કોમ્પ્યુટરની અંદર જે પ્રોગ્રામિંગ બનાવીએ તો એ સોફ્ટવેર કહેવાય. તો સોફ્ટવેર એ આપણા ધંધાની અદ્રશ્ય મિલકત છે. તો મિત્રો કોઈ પણ કાયમી અદ્રશ્ય મિલકત હોય તમે અદ્રશ્ય મિલકતોનું વેચાણ કરો. પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર આ બધાનું વેચાણ કરો તો એ અદ્રશ્ય મિલકતોનું વેચાણ એ આપણે આવક રોકડ કરવાનું બીજું પ્રાપ્તિ સ્થાન. નંબર 3 બિનચાલુ મિલકતોના રોકાણની પ્રવૃત્તિ. બિનચાલુ મિલકતોના રોકાણની પ્રવૃત્તિ. તમારા ધંધાકીય એકમમાં જે બિનચાલુ રોકાણ છે, બિનચાલુનો બીજો શબ્દ લાંબા ગાળાનું રોકાણ. લાંબા ગાળા માટે તમે જે રોકાણ કરો એને બિનચાલુ રોકાણ તરીકે ઓળખવામાં આવે. બિનચાલુ રોકાણમાં શું આવે? અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટમાં રોકાણ. રોકાણ જ્યારે એમાં સમયગાળો ન આપે, કોઈ પણ રોકાણ આપ્યું હોય એમાં સમયગાળો ન આપે એટલે એ અન્ય બિનચાલુ મિલકતનું રોકાણ કહેવાય. તો આ આપણે તમારે અહીંયા આવી શકે. એના ઉદાહરણ પ્રોવિડન્ટ પીએફમાં રોકાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ વગેરે. આ બધામાં તમે જે રોકાણ કરો ને એ બિનચાલુ મિલકતોનું રોકાણનું વેચાણ કહેવાય. બરાબર? તમે આ બધાનું વેચાણ કરો. હવે લાંબા ગાળાનું ધિરાણ પરત મળે. તમે કોઈ વ્યક્તિને લાંબા સમય માટે નાણાં ઉછીના આપ્યા હોય, તમે કોઈને ધિરાણ કર્યું હોય તો એ તમારું ધિરાણ તમને પરત મળે. જે ધિરાણ કર્યું છે એ પાછું મળે તેને કહેવાય છે લાંબા ગાળાનું ધિરાણ પરત મળે. ધંધામાં રોકડ મળે છે, રોકડ મળે એટલે એને આપણે આવક રોકડ પ્રવાહ કહી શકાય. હવે જાવક રોકડ પ્રવાહ ઉદ્ભવવા માટેના સંજોગો કહેવાય. અહીંયા મિલકતોનું વેચાણ હતું, અહીંયા મિલકતોની ખરીદી. કેવી મિલકત છે તમને સમજાયું? કાયમી દ્રશ્ય મિલકત ખરીદો. મકાન ખરીદ્યું, જમીન ખરીદી, ફર્નિચર ખરીદ્યું, વાહનો ખરીદ્યા, યંત્રો ખરીદ્યા, તો એ આપણી જાવક રોકડ પ્રવાહ. સ્વનિર્મિત મિલકતો જેનું સ્વયં મિલકતોમાં સર્જન થાય. તમે કોઈ એવી જગ્યાએ પૈસાનું રોકાણ કરો તો સ્વનિર્મિત મિલકત જે પોતાની જાતે તે મિલકતમાં પરિવર્તન થાય. ઇલેક્ટ્રિક ફિટિંગ, તમે ઇલેક્ટ્રિક ફિટિંગ ધંધામાં કોઈ નવો ધંધો હોય એમાં ઇલેક્ટ્રિકનું ફિટિંગ કરો તો એ સ્વનિર્મિત મિલકત કહેવાય. બરાબર છે? પછી કહે છે બિનચાલુ મિલકત રોકાણોની ખરીદી. હવે સમજો, બિનચાલુ મિલકતોમાં રોકાણોની ખરીદી. તમે કોઈ રોકાણ ખરીદો તો આ રોકાણોની ખરીદી આવી શકે. લાંબા ગાળા માટે તમે કોઈને ધિરાણ આપો, તમારા સંચાલકોને લોન આપો, કર્મચારીને લોન આપો, તો આને આપણે કહેવાય છે લાંબા ગાળા માટેનું ધિરાણ. તો આ બધી પ્રવૃત્તિ છે જે તમારે ધંધામાં રોકડની જાવક કરે, એને આપણે જાવક રોકડ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે તમારે સ્વાધ્યાયનો 5મો ભાગ તમે જુઓ, પેજ નંબર 285
સ્વાધ્યાયમાં પેજ નંબર 285 ઉપર તમને વર્ગીકરણ આપેલું છે. રોકાણની પ્રવૃત્તિનું વર્ગીકરણ. રોકાણની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. મેં તમને કીધું કે રોકાણની પ્રવૃત્તિનું વર્ગીકરણ કેમ કરવું. હવે આપણે એક પછી એક તમારે ખાસ જોવાનું. તમને અહીંયા 12 વ્યવહારો આપ્યા છે અલગ અલગ પ્રકાર. આ 12 વ્યવહારોનું તમારે વર્ગીકરણ કરવાનું કે આ વ્યવહાર, ધારો કે પહેલો વ્યવહાર છે પગારના ચૂકવ્યા. પગારના ચૂકવ્યા શેમાં આવે એ તમને ખ્યાલ આવવો જોઈએ. પગાર પેલા ચૂકવો, ધંધામાં રોકડ આવે કે રોકડ જાય. ચૂકવ્યા એટલે રોકડ જાય. પ્રવાહ લખવાનો, જાવ રોકડ પ્રવાહ. હવે તમારે એ જોવાનું કે પગાર એ કઈ પ્રવૃત્તિમાં આવે. કામગીરીની પ્રવૃત્તિમાં આવે, રોકાણની પ્રવૃત્તિમાં આવે કે નાણાકીય પ્રવૃત્તિમાં આવે. તો મિત્રો યાદ રાખજો, પગાર એ કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થાય. આ કઈ પ્રવૃત્તિ કહેવાય? કામગીરીની પ્રવૃત્તિ. એને હારે લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. ભૂલે ચૂકે રોકાણની પ્રવૃત્તિમાં લખતા નહીં. તો સમજૂતીમાં હું લખ્યું મેં? પગાર ચૂકવ્યો. કયો પ્રવાહ થયો? જાવ રોકડ પ્રવાહ. કઈ પ્રવૃત્તિમાં આવી ગયું? કામગીરીની પ્રવૃત્તિમાં. જો એ કામગીરીની પ્રવૃત્તિમાં આવે તેને રોકડની પ્રવૃત્તિ કહી શકાય નહીં. નેક્સ્ટ નંબર 2, ભાડું ચૂકવ્યું. ફરી વખત ચૂકવ્યું હોય આની જેમ જ જાવ રોકડ પ્રવાહ. જાવ રોકડ પ્રવાહ. પગાર ચૂકવો, ભાડું ચૂકવો, એ બધું કામગીરીની પ્રવૃત્તિ જ કહેવાય. અહીં લખવાનું રોકાણની પ્રવૃત્તિ નથી. આપણે જરા ફેરવી લખવું છું. રોકાણની પ્રવૃત્તિ નથી. કઈ પ્રવૃત્તિ છે હવે લખવાનું? કામગીરીની પ્રવૃત્તિ છે. તો પીમાં ખાલી એટલું જ લખ્યું છે રોકાણની પ્રવૃત્તિ છે કે નથી. હું તમને રોકાણની પ્રવૃત્તિ નથી તો કઈ પ્રવૃત્તિ છે એનું વારંવાર વર્ગીકરણ કરવાનું, જેથી કરીને હવે 3 નું વર્ગીકરણ આવે તો તમને બરાબર રીતે ખ્યાલ આવી શકે. તો નેક્સ્ટ 3 નંબર, જમીનનું વેચાણ કર્યું. શબ્દ આવે ત્યાં તમારા મગજમાં એટલું તો રાખવાનું કે રોકાણની પ્રવૃત્તિ આવે, કામગીરી આવે કે નાણાકીય. જમીન એ આપણે કેવી મિલકત. કેવી મિલકત? કાયમી દ્રશ્ય મિલકત. હમણાં આપણે સમજાય, જમીન એ ધંધાની કેવી મિલકત છે? કાયમી દ્રશ્ય મિલકત. ચાલો મિલકતનું વેચાણ કરો. ધંધામાં રોકડ આવે એટલે કયો પ્રવાહ? આવક રોકડ પ્રવાહ. તમે મિલકત વેચી એટલે તમને પૈસા મળે, આવક રોકડ પ્રવાહ. હવે લખવાનું રોકાણની પ્રવૃત્તિ છે. રોકાણની પ્રવૃત્તિ. અને મિલકત ઘટે. તમે મિલકત વેચો, મિલકતમાં શું થયો? ઘટાડો. મિલકતમાં ઘટાડો. જો મિલકત ખરીદો તો મિલકત વધે, જો મિલકત વેચો તો મિલકત ઘટે. સિમ્પલ સામાન્ય વસ્તુ છે. એના પછી મકાન ખરીદ્યું. ચાલો મકાન ખરીદ્યું. ફરી વખત મકાન એ કયું છે? રોકાણની પ્રવૃત્તિ. મિલકત છે. કેવી મિલકત? કાયમી દ્રશ્ય મિલકત. તમે ખરીદી કરો તો રોકડ આવે કે રોકડ જાય? જાય. જાવ રોકડ પ્રવાહ. જો પ્રવાહ લઈ ગયો જાવ રોકડ પ્રવાહ. અહીં લખવાનો રોકાણની પ્રવૃત્તિ છે. અને ફરી વખત તમારી મિલકત વધે. જો મિલકત ખરીદો તો મિલકત વધે. નેક્સ્ટ 5 નંબર,
રોકાણ ખરીદ્યા. ચાલો રોકાણો ખરીદ્યા. રોકાણોની ખરીદી આપણે હમણાં આવ્યું તો સમજાયું જાય. બિનચાલુ રોકાણોની ખરીદી. ચાલો રોકાણો ખરીદો. લખવાનું ખરીદી કરી કે આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ ઉપરની જેમ જ રોકાણની પ્રવૃત્તિ છે. મિલકત વધે. હવે આપણે નેક્સ્ટ નંબર છે રોકાણો ઉપર વ્યાજ મળ્યું. હવે જોજો રોકાણો ઉપર તમને વ્યાજ મળે છે. તો રોકાણો પરનું વ્યાજ તમને મળે તો એ તમારી પ્રવૃત્તિ પહેલા કઈ આવે? આવક રોકડ પ્રવાહ. મળ્યું શબ્દ આપ્યો મળ્યું. આવક રોકડ પ્રવાહ. રોકાણો પર વ્યાજ મળ્યું એટલે 100% રોકાણની પ્રવૃત્તિ કહેવાય. લખવાનું રોકાણની પ્રવૃત્તિ છે. બરાબર છે. અહીંયા લખવાનું મિલકતોનું મૂલ્ય વધે. મિલકતોનું મૂલ્ય વધે. ચલો નેક્સ્ટ. એના પછી ફર્નિચરનું વેચાણ કર્યું. ચલો ફર્નિચર વેચો. ફર્નિચર એ શું કહેવાય? આપણી મિલકત. કેવી મિલકત? કાયમી દ્રશ્ય. ચલો દ્રશ્ય મિલકતનું વેચાણ કર્યું. આવક રોકડ પ્રવાહ. કયો પ્રવાહ? આવક રોકડ પ્રવાહ. પ્રવૃત્તિ કઈ છે? રોકાણની પ્રવૃત્તિ છે. અને મિલકત વધે. મિલકત ઘટે. સોરી વેચાણ કર્યું છે. મિલકત ઘટે. દેવાદારો પાસેથી ઉઘરાણી. દેવાદારો પાસેથી ઉઘરાણી. દેવાદાર પાસે પૈસા મળ્યા. આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ. દેવાદાર એ આપણે કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. કામગીરીની પ્રવૃત્તિ છે. ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે. ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે. દેવાદાર પાસેથી પૈસા મળે એટલે કઈ પ્રવૃત્તિમાં આવી જાય? કામગીરીની પ્રવૃત્તિ. શેમાંથી ઉદ્ભવે? એટલે ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે. લેણદારોને નાણાં ચૂકવ્યા. ચાલો લેણદારોને નાણાં ચૂકવો. ફરી વખત આવક થાય કે જાવક? જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. એની જેમ અને જો દેવાદાર ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે, લેણદાર હોય ને એ ઉધાર ખરીદીમાંથી ઉદ્ભવે. ઉધાર ખરીદીમાંથી ઉદ્ભવે. નેક્સ્ટ 10 નંબર ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઇક્વિટી શેર બહાર પાડ્યા. હવે મિત્રો યાદ રાખજો ઇક્વિટી શેર એ માલિકીની મૂડી કહેવાય. માલિકીની મૂડી તરીકે ઇક્વિટી શેરનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં થાય. અને આને તમે જુઓ રોજબરોજની પ્રવૃત્તિ હોય તો કામગીરી, મિલકતોનું ખરીદ વેચાણ હોય તો રોકાણ, આ બે સિવાયનું હોય તો નાણાકીય. લખવાનું શેર બહાર પાડો પૈસા મળે. આવક રોકડ પ્રવાહ. કયો પ્રવાહ થયો? આવક રોકડ પ્રવાહ. અહીં લખવાનું નાણાકીય પ્રવૃત્તિ છે. રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણની પ્રવૃત્તિ નથી. નાણાકીય પ્રવૃત્તિ છે, રોકાણની પ્રવૃત્તિ નથી. 10 નંબર ડિબેન્ચર પરત કર્યા. ચાલો નાણાં પરત કરો. ધંધામાં રોકડ જાવ રોકડ કરો. ડિબેન્ચર પરત કરો એટલે કેવો પ્રવાહ થયો? જાવક રોકડ કરો. ધંધામાં નાણાકીય પ્રવૃત્તિ છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી કહેવાય.
પ્રવૃત્તિ નથી. તમે એમ પણ લખો દેવું ઘટે. તમે ડિવિઝન નાના ફરક કરો તમારું દેવું ઘટે. અને છેલ્લો પોઈન્ટ, રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. ચાલો, રોકાણો પર ડિવિડન્ડ મળે, પૈસા મળે, આવો રોકડ સ્વરૂપ. આવક રોકડ સ્વરૂપ. રોકાણની આપણી મિલકત લખો, રોકાણની પ્રવૃત્તિ છે. ફાઇનલ મિત્રો, આજના આપણા વિડીયોમાં તમને રોકાણની પ્રવૃત્તિ કોને કહેવી, રોકાણની પ્રવૃત્તિનો સ્વાધ્યાયમાં ચોથો જે હતું કે રોકાણની પ્રવૃત્તિ સમજાવો. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ, આવક રોકડ પ્રવાહ કોને કહેવાય, જાવક રોકડ પ્રવાહ કોને કહેવાય, એમાંથી કઈ કઈ વસ્તુ આવે, પ્લસ સ્વાધ્યાયનો આપણો પાંચમો દાખલો જે આપણો છે સ્વાધ્યાયમાં પાંચમો દાખલો આખે આખું વર્ગીકરણ તમારી સમક્ષ સમજાવવામાં આવ્યું છે. બરાબર રીતે સમજવાનું. આ પ્રવૃત્તિ આપણા માટે ખૂબ મહત્વની છે, જરૂરી છે. થેન્ક યુ.